નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. હું આવી ગયો છું સિહોરની અંદર ઝારાવાલાને ત્યાં. અહીંયા છે ને ભાઈ, તમને નાનું મોટું કેટરસ ચલાવતા હો, અથવા તમે મોટું ફરસાણની દુકાન ચલાવતા હો, અથવા તો તમે કેફે ચલાવો છો, હોટલ ચલાવો છો કે રેસ્ટોરન્ટ છે, કોઈ નાનું મોટું તમારે સદાવ્રત ચલાવતા હો, પીજી ચલાવતા હો, તેની અંદર જે વાસણ જોવે ને ભાઈ, એ વાસણ તમને અહીંયા બધા એના આઉટલેટમાં મળી જવાના છે ઝારાવાલાના. આપણે ભાઈને જઈને મળીએ. આવો ત્યારે. કેમ છે યશભાઈ? બસ મજામાં. યશભાઈ, આપણે કઈ કઈ વેરાયટી રાખીએ છીએ? આમ તમે જોવો ને તો તમને આમ ખજાનો જોવા મળી જવાનો છે, પણ આપણે હવે વિગતવાર તમને બતાવવાનું છે. યશભાઈ, આપણે કઈ કઈ વેરાયટી છે? અત્યારે આપણે છીએ આપણા ઝારાવાલા સેલ્સના ફેક્ટરી આઉટલેટ, જે આપણે ફર્મ છે ઝારાવાલા લુવાર ગિરધર દેવજી એન્ડ સન્સ, જે 110 વર્ષ જૂની ફર્મ છે. આ એનું ફેક્ટરી આઉટલેટ છે, જેમાં આપણી પોતાની બનાવટની સાથે અમે લોકો જે કેટરિંગ લાઇનમાં છે, નમકીન ફરસાણ લાઇનમાં છે, સ્વીટ અને ડેરી લાઇનમાં છે, ઉપયોગી જે તમામ વસ્તુઓ છે તે ઇન હાઉસ એક જ છત નીચે મળી રહે એવું આપણું સેટઅપ અહીંયા કરેલું છે. અહીંયા તમે ખાલી જો, આવડી મોટી કડાઈ તમને આખા ભાવનગરમાં આટો મારશો તોય નહીં મળે. આમ જો, આ આવડી મોટી કડાઈ એવા તમે મોટા મોટા આશ્રમો હોય અથવા તો મોટા મોટા સદાવ્રત ચાલતા હોય ને, એમને કામ ન થતી એ બધી વેરાયટી મળશે. અહીંયા તમે રેસ્ટોરન્ટ ચલાવતા હોય, મંચુરિયનમાં જે યુઝ થતા હોય ને, એવા અલગ અલગ તમને કડાઈ નાની મોટી મળી જવાની છે. ગોપાલભાઈ, આ બધા એસએસના વાસણો છે. એસએસમાં? હા. આમ જો ભાઈ, એકદમ હેવી મલ્ટીયરમાં તમને બધી વસ્તુ મળવાની છે. એમાંય તમને નાની મોટી, આમ જો, આવો નજીક આવો, નાની મોટી બધી સાઇઝમાં તમને આ કડાઈઓ મળી જવાની છે એસએસમાં. જે લોકોને લોખંડમાં જોતી છે એમના માટે અહીંયા સ્પેશિયલ લોખંડમાં પણ અલગ અલગ કડાઈઓ મળી જવાની છે. આવો અહીંયા જુઓ, આ છે લોખંડમાં. પછી જે લોકોને જલેબી બનાવતા હોય ને, એના માટે જો અહીંયા જુઓ, જલેબીની સ્પેશિયલ છે, માલપુઆ છે, જલેબી છે, બધી આ વસ્તુ બની જવાની છે. તમે આગળ તમે અહીં જુઓ, નાના મોટી તમારે ઘર માટે જોતી હોય ને તોય તમને મળી જશે. જો અહીં નાની કડાઈ છે બધી. પછી તમે પાવભાજી છે, દાબેલીવાળા છે, એ લોકોને જો ભાઈ આ સ્પેશિયલ જોતી હોય ને તો નાના મોટી અલગ અલગ એસએસની મળી જવાની છે, એકદમ હેવી મલ્ટીયરમાં. અહીંયા જુઓ, તમને મોટામાં મોટી છે, નાનામાં નાની આ છે. જો, આ બધાના ભાવ અલગ અલગ રહેતા હોય છે. એસએસમાં તમારે મોટી કડાઈ જોતી હોય ને તો તમને મળી જવાની છે. જો, સ્ટીલના મોટા મોટા ટવ, કેટરસ ચલાવતા હોય, મોટી રેસ્ટોરન્ટ ચલાવતા હોય, એના માટે આ બધી વસ્તુ મળવાની છે. પછી તમને છે ને ભાઈ સ્પેશિયલ જો આ એસએસમાં ચૂલા જોવો, તેમ એકદમ હેવી ચૂલા તમને મળી જવાના છે. એમાંય તો તમારે આમ જો ઘણી બધી વેરાયટી છે, તમે અહીં જોઈ શકો છો. યશભાઈ, આ ચૂલો કઈનો છે? આમ ઢોસાનો ચૂલો છે. ઢોસાનો? હા, ઢોસા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બરોબર. ફૂલ હેવી છો. હા, 5-6 કિલો વજન હશે આમાં મિનિમમ. અને અહીંયા તમે જોવો ને ભાઈ, તો ભાત કાઢવાના અલગ અલગ મોટા સાવણા મળી જવાના છે. પછી એસએસમાં તમારે ઘણી બધી ચોકીઓ પણ મળી જવાની છે. આ જો હેવી તમારે છે ને ભાઈ, તવેથા જોતા હોય ને તો તમને અલગ અલગ તવેથા પણ મળી જવાના છે, એકદમ જોરદાર. નાના મોટા, આમ જો, મોટા મોટા રસોડા ચાલતા હોય ને એના માટે મોટા ઓલાય મળી જવાના. તમે જુઓ, એકદમ હેવી. એટલે આ પાછા સ્ટીલમાં છે કોણ? હા, આ જે સ્વીટ લાઇન અને ડેરી લાઇનમાં વપરાતા જે તવેથા છે એનું મેન્યુફેક્ચરિંગ. સ્વીટ ને ડેરી પ્રોડક્ટ બનાવતા હોય એના માટેના છે ભાઈ. આમ જો, એકદમ હેવી હો, કાંઈ ઘટે નહીં. જુઓ તમે, આવો નજીક આવો. હેવી ગેજમાં બનાવેલા છે. એટલે તમારે છે ને ભાઈ, આ બધી જે લોકો સ્વીટ બનાવતા હોય, મીઠાઈની અલગ અલગ ફેક્ટરી ચલાવતા હોય ને, એના માટે અહીંયા બેસ્ટ તમને આ તવેથા મળી જશે. યશભાઈ, આ એટલી બધી શોખ્યું? હા. આ પ્યોર ગેલ્વેનાઇઝમાં? આ ગેલ્વેનાઇઝમાં આવશે. આમ જુઓ, નાની મોટી, એનથી મોટી, આમ મોટા મોટા રસોડામાં જે શોખ્યું વપરાય ને, એ બધી તમને ઝારાવાલાને ત્યાં છે ને ભાઈ આઉટલેટમાં મળી જવાની છે. તમારે હવે બહાર ક્યાંય મગાવવું નહીં પડે. એક જગ્યાએ આવશો ને એટલે તમને બધી વસ્તુનું સોલ્યુશન મળી જવાનું છે. આપણો કન્સેપ્ટ જ એ છે કે એક જગ્યાએ તમે આવો, તમને બધી જ વસ્તુ તમને જોવા મળી જાય. અને પાછું માર્કેટ કરતાં તમને ઓછી પ્રાઇઝની અંદર એકદમ સારી ક્વોલિટી અને બેસ્ટ પ્રાઇઝમાં તમને બધી વસ્તુ મળી જશે. અહીંયા ભાઈ તમને સ્ટીલમાં અલગ અલગ છે ને ભાઈ, નાના મોટા ડોયા પણ મળી જવાના છે. આમ જુઓ, જે લોકો ચાઇનીઝ માટે અલગ અલગ ડોયા રાખતા હોય ને ભાઈ, પછી તમારે શાક કાઢવા, અલગ અલગ વસ્તુ કાઢવા તમારે ડોયા જોતા હોય ને, તો અહીંયા તમને હેવી મોટા ડોયા પણ મળી જવાના છે. અહીં તમે નજર નાખશો ને, ત્યાં તમારે છે ને ભાઈ, કોઈ મંડપ સર્વિસનું કામ હોય તો એને નાના મોટા ડોયા જોતા હોય, ડીશું જોતી હોય, વાટક્યા જોતા હોય, મોટી મોટી કડાઈઓ જોતી હોય, આ બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાની છે. ક્યાં? ઝારાવાલાને ત્યાં. સિહોરમાં આવશો ને એટલે ભાઈ આ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે, એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. ઇન શોર્ટ, વન સ્ટોપ સોલ્યુશન ફોર ઓલ કિચન પ્રોડક્ટ્સ. હા, ઓલા સેલ્સમાં તમને તમામ પ્રકારની ફ્રાઈંગ પેન્સ બી મળી જવાની છે. જે લોકો રેસ્ટોરન્ટ ચલાવે છે, નાના મોટા કેફે ચલાવે છે, એના માટે બધી વસ્તુ છે ને ભાઈ અહીંયા એક જ જગ્યાએ મળી જવાની છે. તમે જોઈ શકો છો. આમ જુઓ,
એકદમ મજબૂત. હવે આ ચોકી છે ને છે ભાઈ? ગોપાલભાઈ SS થી ચોકી છે. SS 304 હોય કે 202 હોય, આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. આપણે પોતે જ બનાવીએ છીએ. આપણે પોતે જ તે આપણી હાઈ એન્ડ કટિંગ એજ મશીનમાં આપણે બનાવીએ છીએ. બરોબર. જેમાં તમારે ખોલો તો 4x6 થી લઈને તમારે 5x8 સુધીની ચોકી બધી મળી જવાની છે. આમ જો આ બધી છે ને ભાઈ SS ની ચોકી તમને બધી અહીંયા મળી જશે. અને જે લોકો સ્વીટ પ્રોડક્ટ જે સેલિંગ કરે છે એના માટે તો બેસ્ટ હું એમ કહીશ કે ભાઈ અહીં તમને ચોકી છે ને ભાઈ ફિનિશિંગ એમ છે. હો જોવો તમે, આવો નજીક આવો, એકદમ જોરદાર ચોકી તમને મળી જશે. આમાં નાના મોટી બધી સાઈઝ મળી જશે. બધી સાઈઝ મળી જશે. સર્વિંગ ટ્રે છે એ બી મળી જશે તમને. બરોબર. અલગ અલગ જાતની સાકુ તમને મળી જવાની છે. સાકુમાં ભાઈ તમને છે ને ભાઈ નાની મોટી આ બધી સાકુ પણ તમને મળી જવાની છે. અલગ અલગ ઘણી બધી એવી વસ્તુ છે. જેમ ફરસાણ બનાવતો હોય એના માટે જો આ પૂઠા પણ મળી જવાના છે. નાના મોટા તવેથા અહીંયા બધા સ્ટેનલેસ સ્ટીલ વાળા, લોખંડમાં, ગેલ્વેનાઇઝમાં બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે. તમે જોઈ શકો છો અલગ અલગ ઘણી બધી એવી વેરાયટી છે કે હું તમને બતાવવા માંગીશ ને તો એટલી બધી વિડીયોમાં નહીં આવી કે એટલી બધી વેરાયટી માત્ર તમને આ જગ્યા ઉપર મળી જવાની છે. નાના મોટી તમને બધી ચોકી તમને એક જ જગ્યાએ મળી જવાની છે. ઉત્સવભાઈ, હવે આ કયા મશીન છે આપણી પાસે? આપણી પાસે આ પેલું મશીન છે એ સ્ટીમ ઢોકળાનું મશીન છે. બરોબર. પછી આ જે છે એ ગ્રેવી મશીન છે. ગ્રેવી મશીન બી આપણી પાસે 2 પ્રકારના અવેલેબલ છે, 3 HP અને 2 HP ના, જેમાં 5 જાતની જાળી આવે છે. એ બે એક સાથે થઈ 5 જાતની જાળી આવે છે. નાના મોટી બધા મશીન તમને અહીંયા ગ્રેવીના મળી જશે. ગ્રેવીના બધા મશીન. આ શેના મશીન છે? આ બીજું મશીન છે આપણી પાસે ફરસાણ મશીન છે, જે અત્યારના મોટા કંદોયો લોકો વાપરતા હોય છે. એ 7 ઇંચથી લઈને 9 ઇંચ સુધીના આપણી પાસે અત્યારે અવેલેબલ છે, જેમાં એક સેટમાં 10 જાળી આપણી સાથે આવે છે. બીજું છે કે આપણી પાસે લોટ બાંધવાના મશીન છે, 10 કિલોના 2 મશીન છે. એ બી SS બોડીમાં જ છે. પછી આપણે હવે આ ડીસુ છે. બીજું આપણી પાસે આ ડીસુ છે. ડીસુના આખા સેટ જ આવે છે આપણી પાસે. બરોબર. અલગ અલગ ડિઝાઇનમાં. હા, આપણી પાસે બીજા આ એક ડ્રાયર મશીન છે, જેમાં બટેટાનું પીલિંગ બી થઈ જાય છે અને ડ્રાય બી થઈ જાય છે. બીજી આ ઘંટી છે, લોટ દળવાની ઘંટી. બરોબર. પછી આ ચૂલા છે, ટેબલ ટોપ ચૂલા બી છે અને જમીન ઉપર રાખવાના પણ ચૂલા છે. બરોબર. નાના મોટા કેટરસ ચલાવતા હોય ને ખોલ કામ ના થાય એવા. અને આ શેનું મશીન છે? આ મશીન છે પાટિયા મશીન કહેવાય છે, સેવ અને ગાંઠિયા માટે. બરોબર. બીજું આપણી પાસે પોટેટો પિલર મશીન છે 10 કિલોનું, જેમાં બટેટાની છાલ ઓટોમેટિકલી ઉતરી જાય છે. બીજા છે આપણી પાસે હેવી ડ્યુટી SS ના ચૂલા. અલગ અલગ ઘણી બધી ડિઝાઇનમાં તમને ચૂલા મળી જવાના છે. નાના મોટી ઘણા બધા ચૂલા છે, તમે જોઈ શકો છો. બીજું આ છે ચીલી કટર મશીન. ચીલી અને કેપ્સિકમ ને એ બધાનું કટિંગ કરવા માટે ચીલી કટર મશીન. બરોબર. એ આખું અલગ જ આવે. હા. કયું મશીન છે? એ ફ્રેન્ચ ફ્રાય નું મશીન છે, ફિંગર ચિપ્સ નું મશીન. અત્યારે જે ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યા છો ને આ બધી કંપની ઝારાવાળા સાથે જોડાયેલી છે. અને અત્યારે જો આ બધા ઝારા તો અહીંયા તમને મળવાના જ છે. આ સિવાય તમને છે ને ભાઈ SS માં ઝારા જોતા હોય ને તો પણ જાળી પણ મળશે ને ઝારા પણ મળવાના છે. અને ભાઈ એમાંય પણ નાની મોટી બધા મશીનની જાળી તમને મળી જવાની છે. SS માં ઝારા પણ મળશે. અને વાત કરું તો ભાઈ અલગ અલગ ખમણી પણ મળી જવાની છે. અને અત્યારે તમે છે ને ભાઈ અહીંયા શોરૂમે આવશો ને એટલે તમને બધી વસ્તુ મળી જશે. તો આવી ઘણી બધી પ્રોડક્ટ તમને ઝારાવાળાને ત્યાં મળી જવાની છે. મિત્રો હવે તમને બધી વસ્તુ બતાવી દીધી છે. તમારે કોઈ નાના મોટા કેટરસ ચલાવો છો, કોઈ ફરસાણની દુકાન ચલાવો છો, અથવા તો કોઈ સ્વીટ નમકીન અને ભાઈ મીઠાઈની દુકાન ચલાવો છો, તમારા માટે બધી વસ્તુ એક જ જગ્યાએ મળી જવાની છે. તમે નાની મોટી છે ને ભાઈ દાબેલીની લારી ચલાવતા હો ને તો એના માટે પણ તમને બધો સામાન મળી જવાનો છે. હવે ભાવનગરની અંદર આપણા સિહોરની અંદર ઝારાવાળાને ત્યાં તમે અંદર આવી જશો ને ભાઈ તો તમને દરેક વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે. જ્યાં નાના એવા ઝારાથી લઈને મોટા મોટા ફંક્શનમાં વપરાતી કડાઈઓ મળી જવાની છે, અલગ અલગ ડીશો મળી જવાની છે, અલગ અલગ મશીનરી મળી જવાની છે. તો ક્યાં આવવાનું છે ભાઈ? સિહોરની અંદર ઝારાવાળાને ત્યાં રાજકોટ હાઈવે થી એકદમ નજીકમાં આવી જશે ઝારાવાળાની આ બ્રાન્ડ. ડિસ્પ્લે ઉપર નંબર ને એડ્રેસ આપેલું છે, તો ભાઈ કોલ કરીને પહોંચી જજો.